અમદાવાદ મનપામાં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર। અમદાવાદમાં 48 વોર્ડ પર ભાજપે ઉમેદવાર કર્યા જાહેર। અમદાવાદ વોર્ડ નંબર 1માં હિના પટેલ અને પાયલ પટેલને ટિકિટ આપવામાં આવી છે। આ મોટા સમાચાર। અમદાવાદ મનપામાં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર। અમદાવાદમાં 48 વોર્ડ પર ભાજપે ઉમેદવાર કર્યા છે જાહેર, જેમાં અમદાવાદ વોર્ડ 1માં હિના પટેલ અને પાયલ પટેલને ટિકિટ આપવામાં આવી છે। તો અમદાવાદ મનપાની યાદી જાહેર થઈ ચૂકી છે, જેમાં ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। કુશાંગ, જે રીતે એક બાદ એક નામો જાહેર થઈ રહ્યા છે, ત્યારે જે ટિકિટ જેમને આપવામાં આવી છે તે ઉમેદવારોમાં કેવો ઉત્સાહનો માહોલ, શું વધુ વિગતો? યશ, એક વાત ચોક્કસથી છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી અમદાવાદના જે નામ જાહેર કરવામાં આવ્યા છે તેમાં ચોક્કસથી જૂના જોગીઓને રાખવામાં આવે છે, તેની સાથે નવા નામ છે તેમાં પણ ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે। જ્યાં પણ વિવાદ થવાની શક્યતા હતી તે તમામ સ્થળો પર પાર્ટી તરફથી મધ્યસ્થીનો રસ્તો અપનાવી અને ઉમેદવારો છે તે જાહેર કરવામાં આવ્યા છે। નો રિપીટ થિયરી અને પાર્ટીના ક્રાઇટેરિયાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી તરફથી જેને પણ જાહેર કરવામાં આવે છે તેમાં થલતેજ વોર્ડમાંથી હિતેશ બારોટને રિપીટ કરવામાં આવ્યા છે। ખાડિયા વોર્ડમાંથી પંકજ ભટ્ટ છે તેને રિપીટ કરવામાં આવ્યા છે। સાબરમતી વોર્ડમાંથી ચેતન પટેલ છે તેમને ટિકિટ આપવામાં આવી છે। અત્યાર સુધી જે માહિતી મળી રહી છે, પરેશ લાખાણી જેઓ ગત ટર્મમાં કર્ણાવતી સંગઠનમાં હતા તેમને નિકોલ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવેલો છે। યુવા ચહેરાઓ છે તેને પણ આમાં સ્થાન આપવામાં આવેલું છે અને તેના કારણે થઈને વિરાટ પુરોહિત છે તેમને પણ અમદાવાદના એક વોર્ડમાંથી ટિકિટ આપવામાં આવેલી છે અને ધરમૂળથી ફેરફાર ચોક્કસથી અત્યારે કરવામાં આવેલા છે। થોડીક ક્ષણોની અંદર કર્ણાવતીના અધ્યક્ષ છે પ્રેરક શાહ, તેઓ અત્યારે અહીંયા આગળ પહોંચ્યા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। પરંતુ હાલના તબક્કે જે ફેરફાર કરવામાં આવ્યા છે, ગોતા વોર્ડની વાત કરવામાં આવે તો ગોતા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી તરફથી વિષ્ણુ પ્રજાપતિને ટિકિટ આપવામાં આવી છે, જે ઓબીસી ઉમેદવાર છે અને આ પહેલાં અજય દેસાઈ હતા તેમની ટિકિટ છે તે ભારતીય જનતા પાર્ટી તરફથી કાપવામાં આવી છે। નવા વાડજ અને ઘાટલોડિયા વોર્ડની વાત કરવામાં આવે, પ્રવીણ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે, જેઓ ગત ટર્મમાં પેટા ચૂંટણીમાં જીતીને આવ્યા હતા અને ફરી એક વખત તેમને પક્ષ તરફથી મેન્ડેટ આપવામાં આવ્યો છે। તેઓ આવતીકાલે પોતાનું ફોર્મ ભરશે। જતીન પટેલની જગ્યાએ મયુર ગોહિલ છે તેમને ટિકિટ આપવામાં આવી છે, કારણ કે આજે બેઠક હતી તેનું રોટેશન થયું હતું અને તેના કારણે થઈને બેઠક છે તેમાં ફેરફાર થયો હતો। પહેલાં બે સામાન્ય હતી, તે બાદ રોટેશન કરવામાં આવ્યું હતું। થલતેજની વાત કરવામાં આવે તો 3 ઉમેદવારો છે તેને બદલવામાં આવ્યા છે અને હિતેશ બારોટ છે તેને રિપીટ કરવામાં આવ્યા છે। સ્વાભાવિક રીતે નારણપુરા વિસ્તારની વાત કરવામાં આવે તો નારણપુરા વિસ્તારમાં એક ઉમેદવાર છે તેને રિપીટ કરવામાં આવે છે, દર્શન શાહ, સિવાય જયેશ પટેલ, બ્રિંદા સુરતી અને ગીતા પટેલ છે તેમને કાપવામાં આવ્યા છે। સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડની વાત કરવામાં આવે તો ત્યાં આગળ પણ એ પ્રકારની પરિસ્થિતિ છે। તદ્દન નવા 4 ચહેરાઓ છે તેમને ઉતારવામાં આવ્યા છે, જેમાં વર્ષાબેન સોલંકી, દીપલ પટેલ, જીતેન્દ્ર ખરચરિયા અને રાકેશ પરીખા પહેલાં સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં મુકેશ મિસ્ત્રી અને પ્રદીપ દવે કોર્પોરેટર હતા, જેમને અત્યારે પાર્ટી તરફથી ટિકિટ કાપવામાં આવી છે। અમદાવાદના કુબેરનગર અને અસારવાની વાત કરવામાં આવે તો ગિરીશ વણઝારાને ટિકિટ આપવામાં આવી છે। એબીપી અસ્મિતાએ સવારે તે અહેવાલ દર્શાવ્યો હતો કે ગિરીશ વણઝારાને નવા ચહેરા તરીકે ડેબ્યુ ભારતીય જનતા પાર્ટી કરી શકે તેમ છે અને જ્યારે પ્લેન ક્રેશની ઘટના બની હતી તે વખતે ગિરીશ વણઝારા તરફથી અસરકારક કામગીરી કરવામાં આવી હતી, તેનું પરિણામ ભારતીય જનતા પાર્ટી તરફથી તેને આપવામાં આવેલું છે। નવરંગપુરા વોર્ડની વાત કરવામાં આવે તો નવરંગપુરા વોર્ડમાં પણ એક મહિલા કાઉન્સિલર છે તેને રિપીટ કરવામાં આવ્યા છે, આશા બ્રહ્મભટ્ટ। તેની સિવાયના બંને ઉમેદવારો છે પુરુષ ઉમેદવારો તેને બદલવામાં આવ્યા છે, રીતેશ દુધિયા અને હેમંત કાબરા, તે બંનેને પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવ્યા છે। બોડકદેવની વાત કરવામાં આવે તો તેમાં પણ જે અગાઉ એબીપી અસ્મિતાએ જાહેરાત કરી હતી તે ઉમેદવારો છે તેની જાહેરાત અત્યારે કરી દેવામાં આવી છે। આ ઉપરાંત મહત્વના વોર્ડ ઉપર નજર કરવામાં આવે, નિકોલ વોર્ડ ઉપર ભારતીય જનતા પાર્ટીએ દીપક પંચાલને રિપીટ કર્યા છે, તેની સાથે અન્ય એક મહિલા કાઉન્સિલર હતા ઉષા રોહિત, તેમને કાપવામાં આવ્યા છે। વિલાસબેન દેસાઈને રિપીટ કરવામાં આવ્યા છે અને પરેશ લાખાણી, જેમ મેં અગાઉ કહ્યું કે તેઓ કર્ણાવતી શહેરના પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે, તેમને પક્ષમાં જવાબદારી સોંપવામાં આવી છે અને સક્રિય કાઉન્સિલર તરીકે તેઓ આગામી ચૂંટણી પોતાની લડવા જઈ રહ્યા છે। બાપુનગર બેઠકની વાત કરીએ, બાપુનગર બેઠક પર મેજર અપસેટ સર્જાયો છે, કારણ કે પ્રકાશ ગુર્જરનું નામ ચાલી રહ્યું હતું, પરંતુ રોટેશનના કારણે તેઓ બેઠકમાં ફેરફાર કરે તે પ્રકારની પણ માહિતી મળી રહી હતી અને ઇન્દ્રપુરી વોર્ડથી તેમને ટિકિટ મળે તે પ્રકારની શક્યતાઓ હતી, પરંતુ હજી સુધી તે સ્પષ્ટ થઈ ચૂક્યું નથી કે ઇન્દ્રપુરી વોર્ડ પરથી પણ પ્રકાશ ગુર્જર છે તેમને નામ મળી શક્યું નથી। કુલ મળીને જોઈએ તો ગત ટર્મના જે પણ સિનિયર કોર્પોરેટરો હતા તે પૈકીના મોટા ભાગના કોર્પોરેટરો છે તેમના પત્તા કાપીને ભારતીય જનતા પાર્ટી તરફથી નવા ચહેરા સતત
આ ચૂંટણી છે તેમાં ઉતારવામાં આવ્યા છે. નવા યુવા ચહેરા છે તેમને પણ તક આપવામાં આવેલી છે અને આ તમામ ઉમેદવારો છે તે આવતીકાલે પોતાના ફોર્મ ભરશે અને તેની સાથે કોર્પોરેશનની ચૂંટણીમાં લડશે. મોડે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી જાહેરાત કરવામાં ચોક્કસથી આવી છે, પણ તેની વચ્ચે એક મહત્વના સમાચાર એ પણ મળી રહ્યા છે કે વાસણા વોર્ડમાં છે પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં એકમાત્ર ઉમેદવાર છે તેમને રિપીટ કરવામાં આવે છે, મેહુલ શાહ. આ સિવાય ભગવતીબેન બારડ, કિંજલ શાહ, પ્રતાપભાઈ રાણાને રિપીટ કરવામાં આવેલા છે અને પારડી વિસ્તારમાં પણ મોટો ફેરફાર છે તે કરવામાં આવ્યો છે, કારણ કે જૈનિક વકીલ અને પ્રીતિશ મહેતા તે બંને સક્ષમ દાવેદાર માનવામાં આવતા હતા, પરંતુ તેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી કાંતિ ગાંધી, ચેતના પટેલ, દશરથ ઠાકોર અને આશીષ શાહને ટિકિટ આપવામાં આવી છે. તો કુલ મળીને ભારતીય જનતા પાર્ટી તરફથી તમામ રોટેશન ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને આ જે ચૂંટણીની યાદી છે તે જાહેર કરવામાં આવી છે, જે આખી નવી ટીમ હશે અને 160ની ગઈ વખતની જે ભારતીય જનતા પાર્ટીનો લક્ષ્યાંક હતો તેને આગળ ક્રોસ કરવા માટેની જવાબદારી છે તે આ તમામ લોકોની હશે. યશ. જી કુશાંગ, જાણકારી બદલ આભાર. તો અમદાવાદમાં વોર્ડ નંબર 9માં આ યાદી 9માં અમિત પરમાર, દર્શન શાહને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી છે. સંવાદદાતા કુશાંગ આપણી સાથે સતત લાઈવ જોડાયેલા છે. કુશાંગ, હજુ પણ નામની જાહેરાત થાય તો તેમાં કોઈને પડતા મૂકવામાં આવે અથવા તો ત્યાં પણ કોઈ નવા ચહેરાને સ્થાન મળે તેવી કોઈ શક્યતા વોર્ડ પ્રમાણે? યશ, 48 વોર્ડની યાદી છે તે જાહેર ચોક્કસથી થઈ ચૂકી છે અને તેની વચ્ચે પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે, પૂર્વ વિસ્તારમાં પણ ભારતીય જનતા પાર્ટી છે તેના તરફથી મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. લાંભા વોર્ડની વાત કરવામાં આવે તો લાંભા વોર્ડમાં ડૉક્ટર ચાંદની પટેલ છે તેમને રિપીટ કરવામાં આવે છે. શિક્ષિત ચહેરો ચોક્કસથી છે, પરંતુ લાંભા વોર્ડમાં માનસી સોલંકી છે તે પણ ઉપેક્ષિત ઉમેદવાર હતા, પરંતુ તેમની ટિકિટ છે તે કાપવામાં આવી છે. તેઓ ગત ટર્મમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય રહી ચૂકેલા હતા. ઈસનપુરની વાત કરવામાં આવે તો ઈસનપુરમાં મૌલિક પટેલને ટિકિટ આપવામાં આવી છે. મૌલિક પટેલની વાત કરીએ તો તેઓ ગત ટર્મમાં પણ કાઉન્સિલર રહી ચૂકેલા છે. ખોખરા વોર્ડમાં કમલેશ પટેલની ટિકિટ આપવામાં આવી છે. કમલેશ પટેલ અત્યારથી જ મહત્વના નેતા તરીકે ઉભરીને આવે આગામી ટર્મમાં, તે પ્રકારનું એક અનુમાન ચોક્કસથી લગાવવામાં આવી રહ્યું છે અને તેની સાથે ડૉક્ટર જયમીન દવે, નયન બ્રહ્મભટ્ટ છે તેમને ટિકિટ આપવામાં આવી છે. ઓબીસી કાસ્ટમાંથી તેઓ આવી રહ્યા છે અને ખોખરા વોર્ડમાંથી તેમને ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડાવવા માટે નિર્ણય કરવામાં આવેલો છે. વસ્ત્રાલ વિસ્તારની વાત કરવામાં આવે, વસ્ત્રાલ વિસ્તારમાં માત્ર એક કોર્પોરેટર છે તેને રિપીટ કરવામાં આવે છે, જે છે પરેશ પટેલ. ગઈ ટર્મમાં વસ્ત્રાલ વોર્ડમાંથી ચૂંટાઈને આવેલા અનિરુદ્ધસિંહ ઝાલા છે તેમને કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ તેમને રિપીટ કરવામાં આવ્યા નથી. પરેશ પટેલ છે તેમને વસ્ત્રાલ વોર્ડમાંથી રિપીટ કરવામાં આવેલા છે. અમરાઈવાડી વોર્ડની વાત કરવામાં આવે, જ્યાં આગળ ભારે રસાકસી હતી, ત્યાં આગળ 3 નવા ઉમેદવાર જોવા મળ્યા છે, જ્યાં શીતલબેન શર્મા, રાકેશ સક્સેના અને તેજેન્દ્ર ચૌહાણને ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ આપવામાં આવેલી છે અને આ ઉમેદવારો છે તે અત્યારે અહીંયા આગળ જાહેર કરવામાં આવે છે. મણિનગર, જ્યાં આગળ વિપુલ સેવક જે ગત ટર્મમાં સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન હતા તેમને ટિકિટ આપવામાં આવી છે, જ્યાં આગળ શીતલ ડાગા છે તેઓ દંડક રહી ચૂકેલા હતા, તેમની ટિકિટ કાપી અને તેમની જગ્યાએ પલક પટેલને ટિકિટ આપવામાં આવેલી છે. આ પ્રકારના તમામ સમીકરણો છે તે ભારતીય જનતા પાર્ટી તરફથી ધ્યાનમાં રાખીને ટિકિટ આપવામાં આવેલી છે. સરખેજ વોર્ડની વાત કરવામાં આવે તો જેઠીબેન ડાંગર, હેમાબેન શાહ, રાજુ શુક્લ અને દિવ્યેશ ત્રિપાઠી છે તેને ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ આપીને ચૂંટણી લડાવવા માટેનો નિર્ણય છે તે આમાં કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ તરફથી જે રોટેશન જાહેર કરવામાં આવેલું હતું અને તે રોટેશનના ભાગરૂપે તમામ ઉમેદવારો છે તેની જાહેરાત કરવામાં આવી છે. સૌથી યુવા ચહેરો જે આકલન છે તે અનુસાર વિરાટ પુરોહિતનો રહેશે. વિરાટ પુરોહિતની વાત કરવામાં આવે તો હાલ તેમની ઉંમર 31 વર્ષ છે. નવાવાડ વોર્ડના તેઓ પ્રમુખ છે અને કર્ણાવતી મહાનગર ભાજપમાં તેઓ મીડિયા વિભાગની જવાબદારી નિભાવી ચૂકેલા છે. 13 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં તેઓ સક્રિય રહેલા છે અને વિરાટ પુરોહિત છે તેમને આ ટિકિટ આપવામાં આવી છે, જે કદાચ આ ટર્મમાં સૌથી યુવા કાઉન્સિલર તરીકે ઉભરીને આવે તે પ્રકારની ચર્ચા ચોક્કસથી ચાલુ થઈ છે. યશ. જી કુશાંગ, સમગ્ર જાણકારી બદલ આભાર. તો અમદાવાદ મનપામાં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર. અમદાવાદમાં 48 વોર્ડ પર ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં અમદાવાદ વોર્ડ 1માં હિના પટેલ અને પાયલ પટેલને ટિકિટ આપવામાં આવી છે.
આ સાથે વોર્ડ નંબર 14, વોર્ડ નંબર 15 તમામ વોર્ડ પર જે પ્રમાણે નામોની યાદી છે આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અમદાવાદમાં વોર્ડ નંબર 15માંથી ગિરીશભાઈ વણજારા, દશરથભાઈ પટણીને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 16માં હિનાબેન પરમાર, માયાબેન જૈનને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી છે. આ સાથે વોર્ડ નંબર 16માં રાજુભાઈ ઠાકુર અને જશુભાઈ અને રાજુભાઈ, આ સાથે અમદાવાદ વોર્ડ નંબર 17માં રશ્મિબેન શાહ, રેખાબેન ચૌહાણને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 17માં જીતેન્દ્ર ચૌહાણ, હિતેન્દ્ર પરમારને ભાજપની ટિકિટ, વોર્ડ નંબર 18માં આશાબેન બ્રહ્મભટ્ટ અને એકતાબેન રાવલને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 18માં રીતેશ દુધિયા, હેમંત કાબરાને ભાજપની ટિકિટ.